બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથક ખાતે છેલ્લા 10 વર્ષથી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરીને મૂકી રાખવામાં આવેલા 86 જેટલા વાહનોની આજે પોલીસ વડાની ઉપસ્થિતિમાં કાયદેસરની જાહેર હરાજી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન પરિસરમાં અંદાજિત છેલ્લા 10 વર્ષ જેટલા લાંબા સમયથી અલગ અલગ ગુનાઓમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ પકડાયેલા અને બિનવારસી હાલતમાં પડેલા વાહનોના નિકાલ માટે આજે એક મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના કેસો તેમજ અન્ય વિવિધ ગુનાઓ અંતર્ગત પોલીસ દ્વારા સમયાંતરે જે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા તેવા કુલ 86 જેટલા નાના મોટા વાહનોની આજે કાયદેસરની જાહેર હરાજી રાખવામાં આવી હતી। આ હરાજીની પ્રક્રિયા ડીસા વિભાગના ડીવાયએસપી અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રત્યક્ષ હાજરી અને કડક દેખરેખ હેઠળ સત્તાવાર નિયમો અનુસાર યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભંગારના અને જૂના વાહનોના વેપારીઓ બોલી લગાવવા માટે આવી પહોંચ્યા હતા। હરાજીમાં મુકાયેલા કુલ 86 વાહનોની વિગતવાર વાત કરીએ તો તેમાં 20 મોટરસાઇકલ, 4 મોટા ટ્રક, 56 વૈભવી અને નાની કાર તેમજ 3 રિક્ષાનો સમાવેશ થતો હતો। આ તમામ 86 વાહનોની સ્થિતિને ધ્યાને રાખીને સરકારી ધારાધોરણ મુજબ તેની પ્રાથમિક અંદાજિત કિંમત 22,71,403 રૂપિયા નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ હાજર રહેલા તમામ વેપારીઓ વચ્ચે આ વાહનો મેળવવા માટે કાયદેસરની બોલી શરૂ થતાં ભારે રસાકસી જામી હતી અને આખરે ઊંચી બોલી બોલાતા આ તમામ 86 વાહનો કુલ 30,55,000 રૂપિયાની મોટી રકમમાં વેચાણ થયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ વાહનો ધાનેરા પોલીસ લાઇન તેમજ પોલીસ મથકની આજુબાજુની સુરક્ષિત જગ્યાઓ પર ખુલ્લામાં પડ્યા રહ્યા હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યા હતા અને જગ્યા રોકતા હતા। ત્યારે હવે આ જાહેર હરાજી થકી વાહનોનો યોગ્ય નિકાલ થતાં પોલીસ સ્ટેશન પરિસરે પણ લાંબા સમય બાદ મોકળાશનો શ્વાસ લીધો છે। ખરેખર ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાયેલા અને વર્ષોથી કચેરીના આંગણે કટાઈ રહેલા આ વાહનોની જાહેર હરાજી કરવાના કારણે એક તરફ સરકારી તિજોરીને લાખો રૂપિયાની મોટી આવક થઈ છે તો બીજી તરફ પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી થતાં વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તે ચોક્કસ છે।